હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં જશો? તો આજે આપણે પ્રોટીન અને વિટામિનથી ભરપૂર આપણે ગલકા મગની દાળનું શાક બનાવવાના છીએ. તો ચાલો આજે આપણે ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ. 250 ગ્રામ ગલકા લીધા છે. તેને ધોઈ અને સરખી રીતે કોરા કરી અને પછી આપણે તેને કટિંગ કરશું. તો પહેલાં આપણે છાલ ઉતારી અને પછી તેનું આપણે ઝીણું કટિંગ કરશું. ગલકાનું શાક તો સામાન્ય રીતે છોકરાઓને ઓછું ભાવતું હોય છે, પણ જો ગલકાના શાકમાં તમે મગની દાળ ઉમેરી અને શાક બનાવો ને એટલે ટેસ્ટી લાગે છે. ગલકાનું ઝીણું કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે ટમેટાં આપણે સુધારશું. તો 2 થી 3 આપણે ટમેટાં કટિંગ કરશું. હવે આપણે વઘારની તૈયારી કરશું. તો વઘાર માટે આપણે કુકરમાં શાક નથી બનાવવાનું, આપણે કડાઈમાં શાક બનાવશું. તો પહેલાં આપણે સૌપ્રથમ કડાઈ ગરમ કરી અને તેલ ઉમેરશું. તેલ આવી જાય એટલે તેમાં રાઈ, જીરું, હળદર, આદુ મરચાંની પેસ્ટ 1 મિનિટ આપણે સાતળી પછી ટમેટાં આપણે ઉમેરશું. ટમેટાં થોડાક સોફ્ટ થઈ જાય એટલે પછી આપણે કટિંગ કરેલા આપણે ગલકા ઉમેરશું. હવે આપણે કિચનના મસાલા ઉમેરશું. હળદર, લાલ મરચું, નિમક, બધા મસાલાને આપણે ઉમેરી પછી મિક્સ કરી અને આપણે વરાળથી આપણે શાક ચડવા દઈએ. ત્રણથી 4 મિનિટ થાય એટલે આપણે શાકને પાછું જોઈ લઈ કે ચડી ગયું કે નહીં. થોડુંક અચકચરું હોય ત્યારે આપણે મગની દાળ છે તે આપણે એમાં ઉમેરશું. મગની દાળ ઉમેરી અને 4 થી 5 મિનિટ સુધીને આપણે ચડવા દઈએ. તો શાક સરસ રીતે ચડી ગયું છે. તો તેમાં આપણે ઉપરથી આપણે ધાણા જીરું અને લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. શાકને આપણે એક પ્લેટમાં કાઢી અને ઉપરથી ગાર્નિશિંગ કરશું. તો તેમાં આપણે લીંબુ અને કોથમીરથી આપણે ગાર્નિશિંગ કર્યું છે. આવી નવી અમારી રેસિપી શીખવી હોય અથવા તો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.